આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું અન્ડરસ્ટેન્ડિંગ જેન્ડર ઇક્વાલિટી મતલબ જાતીય સમાનતા, જ્યાં વોટ ઇઝ ઇક્વાલિટી સમાનતા શું છે? સમાનતાનો અર્થ એ છે કે સમાન પરિસ્થિતિમાં લોકો સાથે સમાન રીતે વર્તવું જોઈએ. આનો અર્થ એ છે કે તેમની પાસે સમાન અધિકારો, સમાન દરજ્જો, સમાન તકો છે. વોટ ઇઝ જેન્ડર ઇક્વાલિટી લિંગ સમાનતા શું છે? જાતિ સમાનતાનો અર્થ એ છે કે તેમનું લિંગ ગમે તે હોય, બધા લોકોને સમાન અધિકારો, સંસાધનો અને તકોની પહોંચ સમાન હોય છે. આપણા સમાજમાં લિંગના આધારે ભેદભાવ અસ્તિત્વમાં છે, જ્યાંથી સ્ત્રીઓ અને પુરુષોને સમાન પરિણામોની તકો મળે તે સુનિશ્ચિત કરવા માટે વધારાના પ્રયાસો કરવા જોઈએ. જેમાં એક તરફ ડિસ્ક્રિમિનેશન ભેદભાવ, બીજી બાજુ પોસિબલ એક્સ્ટ્રા એફર્ટ્સ તે માટેના પ્રયત્ન. છોકરાઓની સરખામણીમાં છોકરીઓમાં પોષણનો અભાવ હોય છે. મધ્યાહન ભોજન જેવી સરકારી પોષણ યોજનામાં છોકરીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી, જરૂર પડે ત્યાં છોકરીઓને વધારાના પોષણયુક્ત પુરવણીઓ પૂરી પાડવી. બીજું, છોકરાઓ અને છોકરીઓને અમુક વિષયોનો અભ્યાસ કરવાથી નિરાશ થાય છે. કારકિર્દીની તકો વિશે જાગૃતિ વધારવી, છોકરીઓ માટે એવી સંસ્થાઓ ખોલવી જ્યાં તેઓ આ વિષયોનો અભ્યાસ કરી શકે. ત્રીજું, ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણીમાં ઘટાડો, દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા દેવા માટે માતા પિતાનું કાઉન્સેલિંગ કરવું, જરૂરતમંદ મહિલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં શિષ્યવૃત્તિ પૂરી પાડવી. ત્યાર પછી જેન્ડર ઇક્વાલિટી એન્ડ કરિયર ડેવલપમેન્ટ જાતીય સમાનતા અને કારકિર્દી વિકાસ. કારકિર્દી પર લિંગનો પ્રભાવ શિક્ષણથી શરૂ થાય છે. નોકરીની વાત આવે ત્યારે છોકરીઓને શિક્ષણ, નર્સિંગ, વહીવટ વગેરે જેવી નોકરીઓ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યારે છોકરાઓને બ્રેડ વિનર ગણવામાં આવે છે અને તેમને વધુ પગારવાળી નોકરીઓ શોધવા માટે દબાણ કરવામાં આવે છે. આ સિવાય લગ્ન પછી સ્ત્રીઓને ક્યારેક નોકરી છોડીને સ્થળાંતર કરવું પડે છે. આનાથી તેમની કારકિર્દીમાં વિરામ આવી શકે છે. સામાન્ય રીતે બાળકો અને પરિવારની સંભાળ રાખવામાં પણ તેમની પાસે વધુ જવાબદારીઓ હોય છે. આ કારણોસર સ્ત્રીઓને તેઓ લાયક પ્રમોશન મળતા નથી. આનાથી તેમના કારકિર્દી વિકાસ પર અસર પડે છે. તેમજ જ્યારે સ્ત્રીઓ શિક્ષિત થાય છે અને કામ કરે છે ત્યારે સમગ્ર પરિવારનું આરોગ્ય સંભાળ, પોષણ અને શિક્ષણનું સ્તર સુધરે છે. જ્યારે દરેક વ્યક્તિને પોતાની રુચિઓ પ્રમાણે જીવવાનો અને પોતાની ઈચ્છા મુજબની કારકિર્દી પસંદ કરવાનો અધિકાર મળશે, ત્યારે આપણે સમાનતા પ્રાપ્ત કરીશું. આવા જ તમામ ટોપિકની જાણકારી માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.